નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધાર્મિક આસ્થાની આડમાં ભ્રમ ફેલાવનાર એક ઢોંગી મહિલાને વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખી કાયદાનું ભાન કરાવ્યું। લાઠી રોડ ઉપર ગિરધરનગરમાં રહેતા માલતીબેન ભુવાએ 7 વર્ષથી સપનામાં મહાદેવ પોતાના ઘરની પાછળ એક પ્લોટમાં શિવલિંગનું હોવાનું ધાર્મિક આસ્થાની આડમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો હતો। આશરે 5-6 દિવસ પહેલા અમરેલી શહેરના લાઠી રોડ ઉપર આવેલ ગિરધરનગર વિસ્તારમાં રહેતા માલતીબેન અર્જણભાઈ ભુવાને છેલ્લા 7 વર્ષથી સપનું આવતું હતું કે મહાદેવ પોતાના ઘરની પાછળ આવેલ એક પ્લોટમાં શિવલિંગ હોવાની વાત બધા સોસાયટીના લોકોને જણાવી ધાર્મિક આસ્થા હોય જેથી ધાર્મિક આસ્થાની આડમાં લોકોને ભેગા કરીને અહીંયા શિવલિંગ છે તેમ કહી સોસાયટીના રહીશો પાસે આશરે 1.5 ફૂટ ખાડો ખોદાવી ત્યાંથી શિવલિંગ બહાર કાઢીને ધાર્મિક આસ્થાની આડમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા વિજ્ઞાન જાથા સમક્ષ આ બાબતે ફરિયાદ થતા અને વિડીયો નજરે ચડતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અમરેલી શહેરમાં આવીને પોલીસને સાથે રાખી આ ઢોંગી મહિલાના ઘરે જઈ વાત કરતા કે તમે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરો છો, આ બધું બંધ કરીને જાહેર જનતાની માફી માંગો। પણ આ ઢોંગી મહિલા ન માનતા આખરે સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવતા ત્યાં તેને લેખિત અને મીડિયા સમક્ષ જાહેર જનતાની માફી માંગવાનું કહેતા તેઓ રોવા ધોવાનું રાખીને આખરે આ ઢોંગી મહિલાએ લેખિતમાં અને મીડિયા સમક્ષ જાહેર જનતાની માફી માંગી કે હું ધૂણવાનું અને ભ્રમ ફેલાવવાનું બંધ કરીશ તેવું અંતે જાણવા મળ્યું। રિપોર્ટર જાવેદ બાપુ સૈયદ, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। આજ રોજ અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં 4-5 દિવસ પહેલાં એક ચમત્કાર નામે એક જમીનમાંથી 1.5 ફૂટમાંથી શિવલિંગની નીકળવાની ઘટના બની હતી, જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાથાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી। માલતીબેન અર્જણભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું, આ બધું વિજ્ઞાન જાથા ડિંડક સમજે છે અને બીજું 6 મહિના પહેલાં પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે અને આ વાહિયાત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માગી છે, ભ્રમ ફેલાવા માટે ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે, તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે। તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને ભ્રમમાં નાખવો એ પણ ગુનો બને છે, ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે। આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે, એને કબૂલાત આપવાની બંધની જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાથા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે। જી બાપુ, હું ભરત સાધુ અમરેલીમાં રહું છું, એક પત્રકાર છું। જનજાગૃતિ, લોકજાગૃતિ લાવવી એ અમારી પ્રાથમિકતા છે। શ્રદ્ધા, આસ્થા હોવી જોઈએ ધર્મ પ્રત્યે, ધર્મમય જીવન હોવું જોઈએ, પણ જો કોઈ ધર્મ અને આસ્થાના નામે પાખંડ ચલાવતા હોય, તૂત ચલાવતા હોય, લોકોને ગેરમાર્ગે દોરતા હોય, પોતાના રોટલા શેકવા માટે થઈને જ્યારે ધર્મનો ઉપયોગ કરતા હોય ત્યારે આવા તત્વોને રોકવા ખૂબ જ જરૂરી હોય અને આવું જ કંઈક ઘટના અમરેલીમાં બની હતી। અમરેલી લાઠી રોડ ઉપર રસ્તાળની પાછળ આવેલી ગિરધરનગર સોસાયટીમાં એક ઘટના બની। લોકોને ત્યાં શિવાલય બનાવવું હોય તો ધર્મના નામે આપણે મંદિરો બને જ છે, આપણે બધા ધર્મપ્રેમીઓ, સનાતનીઓ મળીને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોઈએ છીએ, મંદિરો કરતા હોઈએ છીએ, પણ એના માટે તમારે 1.5 ફૂટથી શિવલિંગ કાઢવું, ધૂણવું અને લોકોને એમ કહેવું તમારો બધાનો બેડો પાર થઈ જશે, આવી બધી વાતો કરીને લોકોને ધર્મની આડમાં લૂંટવાનું જે લોકો કામ કરી રહ્યા છે એનો પર્દાફાશ કરવાનું કામ યુગ 24 ન્યૂઝ નેટવર્કે કર્યું હતું। આજે એનો પડઘો પડ્યો છે અને આ ન્યૂઝથી જયંત પંડ્યા વિજ્ઞાન જાથા અમરેલી દોડી ગયું અને આજે એ બહેનને પાઠ ભણાવ્યો કે જે ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા। ભુવા છે, હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યાની માફી માંગુ છું।